તું કઈ કે આને હારે ગઈ થી આનું નામ દીધું. મેં કીધું નહીં, મેં કીધું બધા હાર મેં હા હતા ખરી પણ મેં દેવું કઈ મેં કીધું હતું નહીં. તી કે કાક છું છે કે મારવાની વાત કરે છે. શું વાત હતી મને કઈ ખબર નહોતી. મેં તું કા મારવાની વાત કરી એ નહોતી ખબર. પછી મને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છે બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો ને અમે પણ મજામાં જ છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો તમને આજે તો આમ ખબર પડી જ ગઈ છે કે આ શેનો વિડીયો છે, કેમ કે આપણે થંબનેલના ટાઇટલ જોઈને તમે આવ્યા છો એટલે. તો મિત્રો હવે વિડીયોની વાત કરીને તો લાંબો વિડીયો થવાનો છે એટલે મેં અત્યારે ત્યાં ઊભા છીએ એટલે હવે આપણે અહીંયા સ્થાન ગ્રહણ નીચે કરી નાખશું. એટલે છે ને વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે એમાં સેટઅપ કરી નાખ્યું. આપણી પાસે એવી એક વસ્તુ છે નહીં કે ફોન આમ નામ આપણે રાખીએ ગયું એટલે અહીંયા નીચે બેસી જઈ અને બેસીને આપણે હાથમાં કેમેરો રાખીએ. તો મિત્રો અમે મારું સેટઅપ કરી નાખ્યું છે અને અમારી જગ્યાએ બેસી ગયા છે અને હવે આપણે વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો તમને હું કહું ને તો પહેલાં તો તમારી પાસે માફી માગું છું, કેમ કે આપણે ઘણા ટાઈમથી કહેતા કે લવ સ્ટોરી પાર્ટ તો આપણે ક્યારે મૂકવાનો છે, એટલે કે 2 દિવસમાં મૂકું 3 દિવસમાં, એ રીતની વાત કરતો. આપણું મારો પહેલાંનો ટાર્ગેટ હતો કે 1K જ્યારે કમ્પ્લીટ થાય ને સબસ્ક્રાઈબર એટલે આપણે મૂકવા. 1K કમ્પ્લીટ થઈ જાય તો એ ન મૂકવાનો, કારણ કે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ નહોતી. તો મિત્રો હવે એ બદલ હું માફી માંગુ છું કે પહેલાં જે આપણે ટાઈમ દીધો ને એ પ્રમાણે આપણે મૂકાણો નહીં. પણ આજે તમારા સમયની તમે જે વાટ જોતા હતા ને એ આપણે સમય પૂરો થઈ ગયો, તમારી વાટની ઘડીઓ પૂરી થઈ ગઈ છે અને ફાઇનલી આપણે આ લવ સ્ટોરી વાળો પાર્ટ 2 આપણે મૂકી દેવી છે. એવું છે. તારે કઈ કેવું છે? કઈ ને વિડીયો શરૂઆત કરી નાખી. તો મિત્રો હવે તમે કોઈ નવા મિત્રો હોય તો આપણે કોઈ વિડીયો લવ સ્ટોરી પાર્ટ 1 ન જોઈએ ને તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું, એમાં જઈને જોઈ આવશો તો જ તમને પાર્ટ 2 સમજાશે. એવું છે મિત્રો. તો હવે પાર્ટ 2 ની આપણે શરૂઆત કરી દઈએ. તો આપણે છેલ્લે વાત કરી હતી મિત્રો કે અમારા બેના ઘરે ખબર પડી ગઈ. આના ઘરે તો હજી ખબર પડી નહોતી પણ એના ભાઈને ખબર પડી ગઈ. થોડી ઘણી ખબર પડી ગઈ હતી અને મારા ઘરે બધાને ખબર પડી ગઈ. એટલે કે મેં પછી વાત મેં હમેથી જ કરી દીધી કે મને આવું છે ને આ છોકરી ગમે છે. તો મારા ઘરે પહેલાં વિચાર્યું, પછી કીધું કાંઈ વાંધો નહીં બેટા, આપણે એને એ લોકોને કીધેલું જ છે કે છોકરાને એકબીજાને ગમશે ને તો આપણે વાત આગળ આખશું એમ. તો હું કાંઈ વાંધો નહીં કે આપણે બેનના લગ્ન છે ને બેનના લગ્ન પૂરા થવા દે પછી આપણે વાત નાખશું, કાંઈ વાંધો નહીં હું કહું. પછી એમ કરતાં સમય વહી ગયો ને મારા બેનના લગ્ન આવી ગયા. લગ્નની 2 દિવસની વાર હતી, એટલે કે જેથી ગણે માંડીને તે દીની વાત. તેથી અમારા લોકોને તો ડેલી પાસે અમારી બેન વાત થતી જ તે, અને એના ઘરે તે કોઈને વાંધો હતો જ નહીં. એટલે આને મને કીધું કે છે ને આપણે જાનલીને આપણે એમે મારા બેનના લગ્ન સમૂહમાં કર્યા હતા, એટલે ત્યાં બધાને ભેગું થવાનું હતું કે જાનલીને અમે આવશું ને તમે લોકો આવશો, એટલે આપણે બેનને કપડાં મેચિંગ કરવા છે એમ. હું કહું હવે એવું જ કોઈ દી આપણે કર્યું જ હોય ને કપડાં ક્યાંથી મેચિંગ કરે એમ. કે ના એ કે તમે કયા કપડાં લાવ્યો, કે તમે તો લાવી નાખ્યા છો. હું એ વખતે કપડાં લાવી નાખ્યો હતો. એ કે હું જ્યારે ઓલો આપણે કહેવાય ને માંડવાની સાંજે દાંડિયા રસની હોય ત્યારે એ કે હું આ ચોલી ભાડે બુક કરાવવાની જ છે, તો એ વખતે નહીં કરે ને કેમ જાનને દિવસે પહેરીને નહીં કરે ને. સારું વાંધો નહીં. એ કે તમે જે કપડાં લાવ્યો ને એના ફોટા મોકલો. તે પછી મેં ફોટા મોકલ્યા. તે એ ફોટા મોકલ્યા ને એ પ્રમાણે જ તે આ બીજી એક ચોલી બુક કરાવી બ્લુ કલરનું. કા એવું છે બુક કરાવી. પછી છે ને આમ તોય ઘરે અમારા આરવાર એક અમારા રિલેટિવ હતા, આરવાર છે લેવા આવ્યા હતા. મેં જે ચણિયા ચોળી વાળા હતા ને એને મેં એમ કીધું કે આ કલરની જે ચણિયા ચોળી હોય ને એમાં નાખો. તેને થોડોક વેમ પડી ગયો કે આ કેમ આ કલરની માંગે છે એમ. તો એને થોડોક વેમ તો બધાને પડી જ ગયો હતો. મારા આરવાર હતા એને પડી ગયો હતો, તોય કોઈ મને પછી કઈ કીધું નહીં. મેં લઈ લીધી. મેં કીધું મને આ કલર જોવે છે તો સેમ ટુ સેમ ઈ જ કલર આપ્યો. એની કલર આપ્યો. પછી સાંજે મને ફોટો મોકલો જો આ કલર ની લાવી, પણ ફોટામાં એ રીતનો ફોટો મોકલે ને તો મને એમ થયું કે હું કહું આ કલર એ નથી એમ. પછી હું કાંઈ વાંધો નહીં જે હોય. પણ પછી હવે વાત રહી જાનમાં આવવાની. હવે જે દી જાન હતી તે દિવસે એમ ગયા અને પછી કેવું હતું કે એમ લોકો પેલા એમ છોકરી વાળા હતા ને તો એમ પેલા પગી ગયા હતા અને આ લોકો હજી પહોંચ્યા નહોતા જ્યાં. પછી હું આને ફોન કરતો કહું કા કેમ છું, હું કહું કેટલે પહોંચ્યા, હું કહું અહીંયા મુહૂર્તનો ટાઈમ વયો જાય છે અને હું કહું બધાને અહીંયા માઇકમાં બોલે છે બધા આવી ગયા છે એમ. હું કહું તમે લોકો હજી પહોંચ્યા નથી એમ. તે આ કઈક બસ હવે નીકળી જ છે, મોડું કર્યું કા અમારું મોડું થઈ ગયું હતું, 8:30-9 વાગી ગયા. ઘણો ટાઈમ થઈ ગયો પણ નીકળ્યો બહુ કાંઈ એટલું બધું દૂર નહોતું અમારા ગામડેથી. એટલે પછી એ લોકોએ આ મને કહે કે એમ બસ હવે નીકળી જ છે. પછી નીકળી ગયા. પછી એ લોકો આવી હોતી ગયા અને પછી વાત એવી થઈ ગઈ એમ બે હરખા સેમ ટુ સેમ
કલરના કપડા પહેર્યા ને એટલે બધાને જેને નહોતી ખબર નહીં એને ખબર પડવા મળી. કા બધા અમારે હાવું જોવા મળ્યા, કેમ કે સેમ ટુ સેમ કલર પહેર્યો હતો. બધાને એમ થયું કે આ બેન હું નક્કી કરી નાખ્યું હોય છે. બધાને એમ જ થયું કે આ નક્કી કરી નાખેલું છે એમાં. પછી આમ પાછું સ્વભાવમાં ત્યાં જે બધું નવું નવું હતું એટલે બધા હળી મળીને જ રહેતા. અને એવું ન હોય એમ થાય આપણા રિલેટિવ એટલે આપણા હગા થતા આપણે હળી મળીને જ રહેવી. આપણે કાંઈ એમ કાળું મોઢું કેવું કોઈ દી કરવી નહીં, એટલે હળી મળીને રહેતા હતા અમે બધા. એટલે આને તે કોઈ કહેવાળું એ રીતે હતું નહીં, કેમ કે બધું નવું નવું હતું એટલે કોઈ કઈ કેમ હતું નહીં. એકબીજાને હગા થયા એટલે ક્યાંથી વધારે કઈ કહેતા. એ વખતે આને કઈ કીધું નહીં અને મને કઈ કીધું નહીં. મિત્રો તમને અડખે પડખે નો પવનનો વધારે અવાજ આવતો હોય છે, કેમ કે પવન તેટલો ઉડ્યો છે એવું છે મિત્રો. છે ને આમાં ખુરશી અહીંયા મૂકેલી છે જો મિત્રો, કેમ કે હાથ દુખવા મળ્યો છે એવું છે. હવે આપણે ફરી વાર વાતની આગળ કરી તો મિત્રો કોઈ કે એમ હતું નહીં કે કેમ બે હરખા સેમ કલરના કપડા પહેરે કાંઈ એમ. તે પછી વાત ત્યારે બની કે કપડા તો હાલો ઠીક પહેરી લીધા, પણ પછી વાત એ ફોટાની આવી. કા એ ફોટાની વાત આ સંજના કરશે. આણે મને એમ કીધું કે આપણે ફોટા પાડવા છે એમ. એટલે પેલા તો અમે થોડાક આપણે કહેવાય ને બધા માંડવા વચ્ચે જે લગ્ન થતા હતા ના અમે ફોટા પાડ્યા, સેલ્ફી ફોટા કહેવાય ના. મેં આ મમ્મી આરે પાડ્યા ને એની આરે પાડ્યા, બધા જોતા હતા એમ જ પાડ્યા. કેમ કે આપણે મેં કીધું ભલે ને બધાને સામે પાડવી, કોઈને એમ તો ન થાય કે ફોટા ને સીન કેમ સામે પાડ્યા કે આની યાદ કેમ પાડ્યા. મેં બધાને સામે પડે, બધાને ખબર એમ કે ફોટા પાડે ને તો મેં પછી ખબર પડશે તો કામ કહેશે કે આ કેમ ફોટા આગે જઈને પડાવે છે. એટલે નાના ફોટા પાડ્યા. પછી પાછા મને કે મારે કે ફોટા પડાવવા છે તારી યારે. મેં ફોટા પાડ્યા છે કીધું એમ નહીં કે એકલા ફોટા આવે નહીં પડાવવા છે. એ વખતે એમાં એવું હતું કે એને છે ને સેલ્ફી મમ્મીના ફોટા પડ્યા હતા. અને કેવી રીતે પડ્યા, બધા મારા હગાવાલા, મારા બધા ફેમિલી વાળા, મારા રિલેટિવ્સ બધા નાના લોકોના બધા હોય જ તે માંડો એટલે હોય જ તે. તોય તેમના વશમાં બે ફોટા પડ્યા. ફોન લઈને ઉભી રહીને સેલ્ફી ફોટો પાડ્યો. ઈ પાછા મારા હાથમાં ફોન હતો ને મેં ફોટા પાડ્યા, આને ફોટો નથી પાડ્યો. એવું છે. એ ફોટો તમને સાઈડમાં મૂકી દઈશ તો બસ ત્યાં ફોટો પાડ્યો. પછી તોય મેં કીધું એમાં એવું હતું કે ન્યા મેં ફોટા પાડવા માટે જે કેમેરો લઈ ગયા હતા ને, કેમેરો મારા દોસ્તાર નતો હતો અને કેમેરો મારા પાસે હતો. તો મેં એમ કીધું કે ફોનમાં દોર ફોટા ન આવે, હું આપણે બેક કેમેરાથી કેમેરામાં ફોટા પડે એમ, ફોનમાં નથી પાડવા એમ. તો એ કે વાંધો નહીં એમ કરીને પછી તે નીકળી ગયા. પછી આ લોકો જમવા વહી ગયા હતા. કા જમવા વહી ગયા હતા. આ કે ફોટા ગમે એમ પાડવા જ છે ને પાછા ના કઈ ફોટો પડાવે એવી જગ્યા જ નહોતી, કેમ કે ખુલ્લું મેદાન હતું, સમૂહમાં લગ્ન હતા. સમૂહ લગ્ન એટલે બધા હોય જ છે. તો પછી કઈ એવું કઈ હતું નહીં, પણ તોય તે પછી કેવું થયું, બધા જમવા ગયા, આ લોકો જમવા ગયા અને અમે લોકો તે છોકરા બધા અલગ અલગ જમવાનું એટલે ત્યાં અલગ અલગ જગ્યાએ ગયા. પછી જમીન વળતા જયારે પાણી પીને આવતા હતા ને તે આ લોકો અમને મળી ગયા. કા મને તેમ જ આ બધા વાટ જોઈને બેઠા છે અમારી. મારે ત્યાં અમને કઈ ખબર જ હતી જ નહીં કે આ લોકો અહીંયા થશે એમ. તે વળતા આવી ગયા ને તે કેમેરો તો ભાઈબંધ નો હતો, તે લોકો હારે જ જમવા ગયા હતા. પછી ના તે અહીં મને અમે જ કીધું કે ફોટા પાડો ને, કે હાલો તમારા ભાઈ કેમેરો છે એટલે આપણે ફોટા પાડવી. કા પછી મેં કીધું મેં ફોટો પાડવી આપણે. પછી મેં પછી ફોટો પડાય ન પડાય એમ, કેમ કે બધા હારવાર જ હોય એટલે. મિત્રો હવે એ વખતે ફોટો મેં પાડવાનો પાડી લીધું, પણ અમને ખબર જ નહીં કે અડખે પડખે કોણ છે શું છે, કેમ કે એને ઘણું પબ્લિક હોય એટલું બધું આપણે અડખે પડખે ધ્યાન હોય નહીં. અને તાકડે અને મામાનો છોકરો ત્યાં જોઈ ગયો. કા મારા મામાનો છોકરો ના જોઈ ગયો. હા, મામાનો છોકરો જોઈ ગયો ને હવે એને તરત બધા એને માંડવે જે લોકો હતા ને એને ફોન કરી દીધા છે. તે પછી કે આવી રીતના ફોટા પાડે છે ને આવું બધું છે એમ. તોય તે મને ત્યાં એ લોકો ફોટા પાડતા થા તો હતા એ જોતો હતો, તોય અમને કોઈ કઈ મને કે આને કોઈ કઈ કીધું જ નહોતું અને અમને ખબર નહોતી, કોઈને ખબર પડી ગઈ. પછી ડાયરેક્ટ આના ફોનમાં ફોન આવ્યો માંડવીથી કે ક્યાં છો એમ, અહીંયા આવો એમ. તો એ કે આવું જ છું, કે જમવા ગઈ હતી ને પાણી પીને એમ નીકળ્યું છે માને એમ કીધું. અને ઉપર મારે ફોન આવ્યો કે ક્યાં, હું કહું આવું હાલો. પછી અમને તો મને તો હજી એમ હતો જ નહીં કે આ આવી ખબર પડી ગઈ છે કાંઈ. એમ ત્યાંથી નીકળી ગયા. પણ એ વખતે શું જે મામાનો છોકરો હતો ને એને ત્યાં મારા બેન હતા, તે મારા બેનને ફોન ત્યાં જઈને જોવો મને ફોન કે કોને ફોટા પડ્યા શું છે ને એમ. એટલે એના દાદાગીરી કરવા મને ખબર નથી. મને પછી વાત મારી બેને પછી મને કીધી હતી. એટલે મારી હગી બેન ને મારી પૈન દીકરી છે ને એને એને એ રીતનું કર્યું. તે પછી ત્યારે ત્યાં મારે બનાવી દેતા. તે મારે બનાવી એને ખીજાઈ ગઈ કે હું શીખે તારે કે અમને કઈ નહીં કહ્યું, જેને કર્યું છે ને કી કે. પછી ઓલો વયો ગયો સાનો માનો. અને મેં પછી માંડવી જા માંડવી કોઈ કઈ
ત્યારે એ વખતે તમને કીધું જ નહીં, પણ મારા પપ્પાને શું થયું ખબર? મારા પપ્પાએ કીધું એ કે છે ને ઓલું ઉતાવળ રાખો ઘરે જાતું, કે હું થયું, હું કાંઈ જાજી વાત કરી નહીં. અને હું ગાડી લઈને ગયેલો હતો જાનમાં, પણ મને કહી કે તારે ગાડીમાં ન જવાનું, તું છે ને એ વખતે જે વાહન લઈને ગયા હતા ને વાહન બીજા વાહનમાં બે લઈ તો અમારા વાંધો નહીં. તો પછી ત્યાં જાન ઉકલાઈને બધું પૂરું થયું ને પછી મેં આ લોકો નીકળી ગયા, એમ લોકો વીએવા ઘરે. પછી ઘરે આવીને પછી મને મારા પપ્પાએ વાત કરી કે આ રીતનું છે ને કે તમે ફોટા પડ્યા હતા. હું કહું અમને આ શું થયું અમને કઈ ખબર જ નહીં. એમ ત્યાં જ તે અમારી એમ મોજ મસ્તી એમ ફોટા પાડ્યા હતા. આમ ફોટા પાડ્યા ને પછી આ તો અલગ વહી ગયા હતા, એટલે પછી હું છું એને ખબર જ નથી. કેમ કે હું પછી માંડવે ગઈ ને તે મારે બે એટલે હું કર મારી બેન હતી મને કે મને કે તું ક્યાં ગઈ હતી? મેં કીધું અમે આમ પાણી પીવાને એમ જમીન મેં પાણી પીને આવતા હતા. કે તું કે તું કઈ કે આને હારે ગઈ હતી એમ આનું નામ દીધું. મેં કીધું નહીં, મેં કીધું બધા હાર મેં હા હતા ખરી પણ મેં દેવું કઈ મેં હતું નહીં. કે કાંક છું છે કે મારવાની વાત કરે છે. શું વાત હતી મને કઈ ખબર નહોતી. મેં કુકા મારવાની વાત કરી એ નહોતી ખબર. પછી મને જ્યાં જામ ના પછી મારા હારવાર ને હારવાર મારી બેન દેતી હતી, પણ મને કઈ ખબર નહોતી કે શું વાત છે એમ. ના બધાને ખબર હતી કે કાંક આ વાત થઈ છે કે આ વસ્તુ છું છે, એટલે બધા અડખે પડખે આમ બધા કોને ખરો અલગ અલગ મોઢા જ બગડવા મળ્યા. કેમ કે મને તો એમ છે બધા માની ગયેલા હતા, કદાચ જો ખબર પડી હોય તો મને વાંધો નહોતો. મેં બધા આ પાડી હતી પછી હું વાંધો હોય, એટલે હું કે બહુ ટેન્શનમાં નહોતી. મેં પછી આને નહોતું કીધું કેમ કે બધા મારા હારવાર હતા પછી તો મને કાંઈ ગીઝાવા જ નથી દેતા. એટલે મારી બેને મને એમ કીધું કે તે કે આની યાર ફોટા પડાવ્યા છે કે ભાઈના હાળા હારે. મેં કીધું હા મેં પડાવ્યા ને મેં અહીંયા જ પડાવ્યા છે, મેં બધા માંડવા વચ્ચે નથી પાડ્યા. મેં એમ કીધું મેં બધા ભાળતા જ હતા ને. મેં કેમ કે તે કે બધા કે છે ને કે કેવા મળ્યા છે એમ કે ફોટા પડાવ્યા ને આમ ને આમ ને એમ. તો મેં કીધું કાંઈ નહીં મેં ફોટા પડાવ્યા છે ને તે કે સાની માની કે અત્યારે કે ઘરે આવશે કે ઘરે જઈને બધી વાત કરીશ તને હું છું એમ. મેં કીધું વાંધો નહીં. પછી તો બધું લગન બગન પતી ગયા પછી અમે ઘરે નીકળી ગયા ને આ તે પછી દેખાણા જ નહીં. કેમ કે આના પપ્પાને મોકલી દીધા હતા ને ઘરે, કેમ કે એના બધી વાત થઈ ગઈ વાત થઈ ગઈ પણ તોય હજી આ વસ્તુ એટલું બધું બની ગયું પણ તોય મને કોઈ વાત કરી નહોતી કે આ રીતનું થયું છે. અને પછી ત્યાંથી નીકળી ગયા મારા બેનને એવી રીતને કીધું. અને પછી મારો જે ખાસ ભાઈબંધ હતો ને એ ઘણી મોટી ઉંમરના છે, તો એને એમ કીધું કે એની યાર થોડીક દાદાગીરી કરી એમ. તો એ વ્યક્તિ મારા ભાઈબંધ છે ને મને તો એમ કીધું નહીં કે આમ આ રીતનું થયું છે એમ. પછી મેં ઘરે વી મારા પપ્પાએ વાત કરીને થોડોક ટાઈમ ગયો ને પછી મારા ભાઈબંધને વાત કરી કે આ રીતનું થયું હતું. મને પૂછ્યું તેમ પણ મેં તો મારી રીતે જવાબ આપી દીધો સારું વાંધો નહીં. પછી એમ લોકો જાન વળાવીને એમ લોકો ઘરે વીવા લોકો ઘરે વી ગયા. પછી આ મમ્મીએ સાંજે કાંઈક કીધું કા હાંજે નહીં, હાંજે નતું કીધું પણ હું હાંજે તો પછી કીધું હતું. પેલા તો ઘરે જાવી એટલે પેલા આપણે નિવેદ કરવા માતાજીને જવાના હોય તો બધા કે મને નિવેદ કરવા નથી જવા દેવી એમ. તો મેં કીધું કેમ નિવેદ કરવા મને નથી જવા દેવી? તે પછી પાછા બધા કે ના નહીં કે નાની છે ને એટલે કે જવા દો. પછી હું આમ બધા નિવેદ કરવા ગયા તો બધા ઘરે તો વાતો જ કરતા હતા, પણ હું વાત કરતા હતા મને કોઈ કાંઈ નહોતું કહેતું, પણ અંદર અંદર બધા હું વાત કરતા હતા મને જાણ જ નહોતી ખરી. પછી તોય મેં બધું જવા દીધું. પછી નાથી અમે નિવેદ કરીને પાછા વળ્યા ને પછી આમ તોય બધા મોઢું બગાડતા હતા, મને બોલાવતા નહોતા. વાત શું હતી એની મને ખબર જ નહોતી. ઠેઠ પોગવા ઘરે આવ્યા ત્યારે એમ કીધું કે અમારા હગા છે કે એને એમ કીધું કે ફોટા તું પાડતી હતી અને કે આમ છું છે એમ. હવે કે કઈ કે વાત હોય ને તો મને કહી દેશે એમ. મારી મમ્મીએ પછી મને એમ કીધું એમ છું. અને પછી બીજા દિવસે છે ને જો તેદી સાંજે નહીં પણ મેં બીજા દિવસે સાંજે મેં છે ને કીધું બધા વૈયા ગયા હતા. પછી મેં કીધું મમ્મી હું છું છે મને હરખી વાત કરો ને. તે કે આપણો મામાનો છોકરો સી કે એ તો એક ફોટા પડાવ્યા છે ને તે કે એને જોયા છે. સાચી વાત છે તે ફોટા પડાવ્યા થાય એમ મને પૂછ્યું એને. મેં કીધું હા મેં ફોટા પડાવ્યા. મેં કીધું મેં ફોટા પડાવ્યા તેમાં મને ગમે છે. મેં કીધું મેં ફોટા પડાવ્યા. મેં કીધું આપણે ઘરે વાત થઈ હતી એટલે મેં કીધું મેં ફોટા પડાવ્યા. મને એમ છું ગમે ત્યારે લગ્ન કે સગાઈ થવાની જ છે એટલે મેં કીધું મેં ફોટા પડાવ્યા હતી કે સારું. પછી મારી મમ્મીને મેં એ પૂછ્યું મેં તમને ગમે છે એ છોકરો? મેં કીધું તો કે હા મને ગમે છે. મારી મમ્મીએ મને હા પાડી અને મારા પપ્પા છે કોઈ દી ના પાડી જ નહીં. એને જે મારી મમ્મીને ગમતું હોય ને એ જ તે આ પાડે. તે પછી એને મને ફોન કરીને કીધું કે પછી અમારે જે વાત થઈ ને વાત થતી જ તે તોય તે ફોન એવું કંઈ લીધું નહોતું. એટલે મને કીધું આ રીતની વાત થઈ અને આને મને રેકોર્ડિંગ મોકલ્યો. જો મમ્મીએ મને આમ કીધું કે એને કાંઈ વાંધો નથી કે પપ્પાને કોઈ કાંઈ વાંધો ફેમિલી વાળાને કોઈને વાંધો નથી એમ. હવે સારું તો ક્યાં વાંધો જ છે હું કહું જે થયું એમ. પછી થોડોક ટાઈમ રહેતા ગયા ને અમારું તોય તે ધીમે ગાડું હાલતું ગયું. રોજ વાતો તો કરતા જ તે પણ પછી વચમાં એવો કાંઈક ટાઈમ આવ્યો ને તે
ડાયરેક્ટ વધવા માંડ્યું, કેમ કે અમારા બેનનું તે ઘરમાં પ્રોબ્લેમ આવવા માંડ્યો, એકબીજાને ભળતું હોય ને એવું બધું થતું. તે પછી આ મને વાત રોજ કરતી કે આવું થાય છે, આ ડખો થાય છે. પણ હું હોય ને અમને એકબીજાને ખબર હોય એના ઘરે શું થતું હોય, અમારા ઘર શું થતું હોય, એટલે ઘણી વાર ઝઘડા થવા માંડ્યા હતા. ઝઘડા થવા મળે છે. ઝઘડાનું કારણ હતું ને તે માત્ર ને માત્ર છે ને બહારના લોકો હતા, ઘરના નહોતા. કેમ કે બહારના લોકો છે ને કાન ભરે, કેમ કે મારા મમ્મીના કાન ભરતા, એટલે એના કારણે ઝઘડો વધારે થતો. બાકી બીજા કોઈ માને એમ છે નહીં, પણ મારા મમ્મીના બધા કાન એટલા ભર્યા ને કે ઝઘડો રોજમ રોજ થવા મળ્યો, એક દિન નહીં રોજ થવા મળ્યો. પછી માણસ પછી કેટલું આમ ઓલું કે, અને આપણે એમ કેવી ને કે હાલો કદાચ એના નસીબ હતા નહીં, એટલે આપણે એ વાત તો પછી કરશું આગળ. પણ પછી ઝઘડા રોજ થવા મળ્યા ને એના કારણે અમારે પણ થોડી પ્રોબ્લેમ થવા મળી બે વચ્ચે, કે ઝઘડા થાય છે તો અમારું શું થશે એમ. પછી મને વિચાર આવવા મળ્યો કે શું લગ્ન થશે કે નહીં થાય. મેં મારે એવું કઈ પગલું તો એવું આડાવું, મેં કીધું મારે ભરવું નથી. પછી મિત્રો આવું બધું ધીમે ધીમે વધવા માંડ્યું. પછી બધા ઘરવાળા એકબીજા ઘરવાળા આવ્યા મળ્યા, અને પછી પાછી સમજણ થવાનું. પછી ધીમે ધીમે પાછું રાગે પડી ગયો, એટલે કઈ પછી પ્રોબ્લેમ થયો નહીં. અને પછી એમાં એકવાર મારા મઢે એક પ્રસંગ હતો, તે મારા બેન ને લોકો બોલાવી તે આવતી જ તે પછી એમાં થયું એવું કે અને ભાઈ અમારે બે એકબીજા વાત થઈ. તે એને મને એમ કીધું કે છે ને થોડોક ટાઈમ ખમુય કે અમારી માથે બધું લેણું છે, કે મને ખબર છે કે તમારે બેનાર વાત કરો છો અને તમારે બે એકબીજાની વાત શરૂ છે એમ, કે મને તમે ગમો જ છો. એ કા એ મને એને હમે જ કીધી કે મને તમે ગમો છો, મને કાંઈ વાંધો નથી, પણ અમારા માથે કે થોડુંક લેણું છે ને એ નીકળી જાય ને એટલે પછી 2 વર્ષ સુધી રહીને પછી લગ્ન કરીશું એમ. કાંઈ વાંધો નહીં. હું તો એ વખતે એવો હરખાઈ ગયો, ઓહો હવે ક્યાં કાંઈ પ્રોબ્લેમ છે કે મમ્મી નથી વાંધો, એને પપ્પા નથી વાંધો. હવે એ તો એના ઘરે મૂળ ફેમિલી મેમ્બર આ 3 લોકો, હવે કોઈને આને છોડીને 3 લોકો, હું કહું એ લોકોને કોઈને વાંધો નથી, તો હું કહું હવે તો વાંધો જ નહીં, હવે થઈ જશે એમ. તો ધીમે ધીમે બધું રેડી હાલવા જ મળ્યું. પછી કેવું ધીમે ધીમે આમ આગળ હાલવા મળ્યું, અને આમ કેવી ને કે પછી આમ મને એમ ખુશી હતી કે નહીં હવે તો ગમે ત્યારે થવાનું જ છે. ભલે ને મેં કીધું 5 વર્ષ મોડું થાય પણ થશે તો ખરી, એટલે આમ થોડીક શાંતિ હતી મનને, તેને આમ કેવી મનને જીવને શાંતિ થઈ ગઈ. તેને આને મેં કીધું સારું હવે મેં વાંધો નહીં, મેં આનું બધું મેં હરકું થઈ જાય, કેમ કે ઘરે થોડી પ્રોબ્લેમ હાલતી હતી, એટલે બધી હરકી થઈ જાય ને પછી મેં કીધું ઘરે વાત કરશું. ભલે મેં કીધું વ્યવહાર મેં કીધું કરી નાખે, પછી ભલે લગ્ન 5-6 વર્ષે આપે એનો વાંધો નતો. હા પછી મિત્રો ધીમે ધીમે કરતા બેનું એનું ઘર રાગે પડી ગયું. પણ કહેવાય ને કે અમુક ના બહારના લોકો હોય ને એને આવું વસ્તુ થતા ને તો સારું ન લાગે, કેમ કે એમાં આ ઘરમાં છેલ્લે આ એક જ વધી થાય, અને બીજી બેનું છે એ લોકોને પરણાઈ દીધી, આનો ભાઈ પરણી ગયો ને આવું ઘરે એક વધી. અમુક એના રિલેટિવ્સ હતા તે એને એવું હતું કે મારા છોકરાની વાંડા છે તો એટલે એને પરણેલા નથી ને, તો એને બીજે દઈને આને અમે દઈને ક્યાંક છોકરી એને મળી જાય એમ. અને આ ઓલરેડી મારા વાત કરતી હતી તે ઘરે ઓલા લોકોને મંજૂર નહોતું કે હવે જો મારી કે આને તો છોકરો પરણાઈ દીધો છે, હવે આ છોકરી વધી છે એને આપણે લઈ લઈએ એમ કરીને એને કઈ વાંધો એના મનમાં એવું હતું. તે પછી આના ઘરે ડાયરેક્ટ એમ કહી દીધું કે આપણે છે ને કે આને ફરિયાદ તમને એટલે મારા ઘરે તમે દેવાની વાત કરો છો ને કે એને નથી દેવાની એમ, આપણે એને નથી કરવું એમ, છોકરો બરોબર નથી. અને એ જ વ્યક્તિ કે જે પેલા એ લોકો કહી દીધું કે છોકરા શું વાંધો છે આપણે એને દેવી એમ. જે વ્યક્તિએ પેલા એમ કીધું હતું ને કે છોકરામાં કઈ વાંધો નથી આપણે ના દેવી, ઈ જ વ્યક્તિ એમ બોલ્યો કે ના આપણે નથી દેવાનું થતી, એ લોકો હારા નથી. હા એ લોકો હારા નથી, પણ કહેવાય ને કે આ મારા બેન ને એનું ઘરે ત્યાં રાગે પડી ગયું, કોઈને કઈ પ્રોબ્લેમ હતો જ નહીં, આના ફેમિલી વાળાને કોઈ પ્રોબ્લેમ નતો, પણ કોકે એના મતલબ હાટું છે ને આની જિંદગી યારે ઓલું કરવાનું શરૂ કરી દીધું. મારી જિંદગી રમત કરવાની શરૂ કરી દીધી, અને મારી જિંદગી નો મને કઈ વાંધો જ નતો, પણ મારી મારી ફેમિલીની જિંદગી પણ ખરાબ કરવાની શરૂ થઈ ગઈ, બરબાદ કરવાની. તો એમાં એવું હતું મિત્રો કે જે મોટા ભાવના કેવી ને કે ઘરનું આપણે કોઈ મોટું વ્યક્તિ હોય ને ઘર સંભાળતું હોય, આના ઘરે મમ્મીની લોકો સંભાળતું, પણ આનો મોટો હાથ, કેમ કે કામે જાય બધું પૈસા લેણું મોટા ભાગનું આને જ કાઢેલું, કઈ એને ભાઈ એટલું બધું કામ થતું નહીં, પણ આ કામ કરી લે, ઘરનું બધું કરવાનું, પછી કામ જઈને ઘર સંભાળવાનું બધું આની માથે થતું. પણ તોય તે કહેવાય ને કે અમુક બીજા હોય ને એને કાન ભંભોણી કરી અને આના મમ્મી મનમાં મારા પ્રત્યે ઝેર ભરી દીધો કે આ આવું છે ને આમ છે ને આપણે અહીંયા નથી કરવાનું થતું, ઝેર ભરી દીધું. ને પછી ઘરે ઝઘડા જેમ થવા મળ્યા, તે પછી એક દી તો એવું છું કે બધાને આમ ઘરે ભેગા કર્યા,
અને એમાં વાત અમારી હતી જ નહીં, વાત બીજી જ હતી, પણ બધાને ઘરે ભેગા કર્યા તે એમાં વાતમાંથી વાત અમારી બેની આવી કે આની આ ફોટા પડાવ્યા થાય એમ, કે આને હાળા કે આના ફોટા પડાવ્યા થાય, કે હું કામ ફોટા પડાવ્યા, તે આ કે તમારી કે બેનને પૂછો નહીં કે મેં ફોટા કે કેમ પડાય, મેં કે એને પૂછ્યા વગર નથી પાડ્યા, મેં કે એમ એવી રીતે વાત થઈ. એટલે બધા ભેગા થયા હતા ને, એટલે મિત્રો એમાં એવું હતું કે એ જે રિલેટિવ કોને એ એને બોલ્યા કે એ છે ને કે આને મારે કે છોકરી યારે ફોટા પડે એમ. હું કહું મેં તરત કહી દીધું, હું કહું છે ને મને પૂછો, હું કહું તમારે છોડીને પૂછ લ્યો, હું કહું છે ને કે ફોટા કોઈ પડે, મેં નથી પડ્યા, હું એને પૂછ લ્યો. હું કહું તે આને બોલે ભાઈ, ત્યાં કીધું કે મેં ફોટા પડે ને મેં મારી મરજીથી જ પડ્યા, કેમ કે આને ખબર છે કે મારા ફેમિલી વાળાને કોઈ વાંધો નથી, બરોબર છે, કે મારા ભાઈને કે મારા મમ્મીને કોઈ વાંધો નથી, આ છોકરો સારો છે, નથી કઈ વ્યસન, એટલે મારે જ ત્યાં કરવાનું છે, મારા ફેમિલી કોઈ વાંધો નથી, આ લોકોનો વાંધો છે ને, એટલે એને અમારો વિરોધ કર્યો. એટલે આને હમું થઈને કહી દીધું છે ને મેં મારી મરજી ફોટા પડાવ્યા છે, નહીં તમારે કોઈ નથી જોવાનું. એટલે આવું વસ્તુ થયું ને એટલે પાછો ડોખો વધી ગયો. કેમ કે એને એમ કે આ બોલી એમ કે આને બોલવું ન જોવે, પણ મને ગમતું હતું, હું કદાચ ન બોલી હોય તો આને કાલ સવારે એમ ન કે આ છોકરો તેવો હશે એમ, આની ઉપર કોઈ કાળી ટીલી બેઠાડી એવું મારે નહોતું કરવું, કેમ કે મેં કઈ એવું ખોટું નથી કર્યું, નાને કઈ ખોટું નથી કર્યું, ઘરે વાત થઈ હતી એટલે મેં બે આગળ પગલું ભર્યું. નકર આના ફેમિલી વાળાને કોઈ વાંધો નતો, અમારા ફેમિલી વાળાને કોઈ વાંધો નતો, પણ વાંધો તે કોઈ કહેવાય ને, આપણે સમાજની વાતો કર્યું ને કે સમાજ આમ, એટલે સમાજ જ તે અમુક વ્યક્તિ હતા, આપણે નામ કોઈ નથી લેવા, પણ એના કારણે તે અમારા બે ના વચ્ચે આમ ડખા થતા હતા. અમારા બે ના કારણે મારા જે મારી બેન હતું ને એના ઘરમાં પ્રોબ્લેમ થવા માંડ્યા, કેમ કે આવી વસ્તુ હોય એટલે ઘરે એ લોકોને ઇફેક્ટ પડે જ તે કે જો તારો ભાઈ છે, મારા બેન ને થોડા ઘણા મેણા મારવા માંડ્યા, અને મૂળી એ લોકોને ડખા કરવા માંડ્યા. ઓલા લોકો આના મમ્મી ને કરે, આના મમ્મી એવા કે એ બીજા હોય ને એ લોકોને વધારે માને, એટલે એકબીજામાં ઘરમાં એમ ડખા શરૂ થઈ જાય. પણ એમાં એવું હતું કે માણસો કાન એવા ભરતી હતા ને કે એ જે દેખાડવા માંગે ને એ દેખાતું હતું મારા મમ્મી ને, અને એમાં ડખા વધવા જ મળ્યા. એના વાત તમે ન જ પૂછો એટલું દખા વજે. એ મારે એમથી વાત કઈ આપણે કરવી નથી, આપણે આપણી જ વાત કરવાની છે. તો આપણે કહાનીમાં આગળ વધીએ કે તે દી અમે છે ને આપણે વાત કરી હતી, અને ત્યારે એ વસ્તુ છૂથું તે, અને પછી છે ને ત્યારે ઈની દિવસે એવો મોડ આવ્યો કે આપણે ઘરે વાત આને કીધું હતું કે આને ફોટા પડે, ત્યારે મેં અમે કહી દીધું હતું કે મેં મારી મરજીથી ફોટા પાડ્યા છે, મેં આને કઈ દબાવમાં આવી નથી પાડ્યા, અને મને ગમે છે એટલે મેં ફોટા પાડ્યા, ના સુધી મેં કહી દીધું. પછી આના પપ્પાએ માંગવું નાખ્યું કે તો તમારી છોકરીને અમારા ઘર ગમે છે તો તમારી છોકરીને અમારા ઘર દઈ જોઈ, કે એ મારા ઘરે બધા, એટલે મતલબ કે અમારા 5 લોકો જે કહેવાય ને, 5 આપણે મોટા હોય અમારા કુટુંબમાંથી ત્યાં એના કુટુંબમાંથી બધા બેઠેલા હતા, અને બધા વચ્ચે કીધું કે તમારી છોકરીને ગમે છે, મારા છોકરાને ગમે છે, તો આપણે કરી નાખ્યું એમ. તે અમારા ઘરેથી સીધી ના જ પાડી દીધી અચાનક કે અમારે છોકરી નથી દેવી એમ. એ બધાને ખબર છે કે છોકરીને ગમે છે, છતાં એમ બોલ્યા કે અમારે તમારા ઘરમાં નથી દેવી છોકરીને. એટલે એના કારણે મિત્રો કહેવાય ને 2 ઘર તૂટે એમ હતા. એક તો અમારા બેન લોકોને હાલો તો અમારે તો ઘરે માને એમ હતા ને, એમ ઘરે વાત કરી હતી, અને એ રીતનું લવ મેરેજ અમારે કરવાના હતા. પણ હવે કહેવાય ને કે હું પ્રોબ્લેમ આવ્યો, હું નહીં, ઓલા લોકો હું આના રિલેટિવ છે એની મમ્મીને હાંડા કર્યા હોય તો ડાયરેક્ટ આની ના પડાવી દીધી, અને મારા બેનના ઘરમાં પ્રોબ્લેમ પડવા મળ્યો, એટલે વાત થેટ છૂટું કરવા સુધીને આવી ગઈ હતી. એવું થયું હતું મિત્રો. તો મિત્રો હોય ત્યાં સુધી વાત પહોંચી ગઈ ને એકબીજાના ઘર, એટલે કે અમારા લોકો તો ઠીક, પણ મારા બેન એનું છૂટું કરવાની વાત પહોંચી ગઈ. હવે એને લગ્ન કર્યા હતા, એ અમારા લીધે એનું ઘર ભાંગતું હોય ને તો કે એ તો બરોબર બને નહીં. એટલે પછી એમી લોકો પેલા અમને ખબર હતી જ તે કે આજે વશમાં અપલખણા થયા હતા, બીજા લોકો વશમાં આવ્યા હતા, એને કીધું હતું કે આપણે ત્યાં નથી દેવાની થતી, એટલે એમને ખબર હતી કે આ મુદ્દામાં એ લોકો બોલશે જ તે. એટલે પછી મેં એને કહી દીધું કે છે ને વધારે એવું લાગે ને આપણા આ 2 લોકોને ઘર તૂટે એમ થાય ને તો એ વસ્તુ આપણે નથી થવા દેવાની. તો તરત હું તું કહી દેજે, નકર હું કહી દઈ કે છે ને અમારે નથી કરવું એમ, એ લોકોને ઘર હાલતો હોય ને તો ભલે હાલે, બાકી અમારે એવું કઈ નથી કરવું એમ, એકબીજાને બોલાવશું નહીં એમ. ત્યાં સુધીની વાત થઈ ગઈ હતી. પછી હું કહું આપણે શું અત્યારે શાંતિ પાડવાનું કામ છે, આપણે બધાને શાંત કરવાનું, આપણે કોઈ ઘર આપણા લીધે તૂટે એવું આપણે વસ્તુ કરવાનું થતું નથી. ઊંઘું એટલે ઊંઘો છે ને આપણે તંતર માફી માંગવાનું થાય ને તો આપણે માગી જ દઈશું. અમે એવું નક્કી કરી નાખ્યું હતું, અને કહી દેજે ઘરે કે હવે આવી ભૂલ નહીં થાય, કે આ કે વાંધો નહીં એમ થયું હતું. પછી મેં સામે આવીને ઘરે બહુ બધા વાત વધી ગઈ હતી, કેમ કે વાત જે ઘરની બીજી વાત હતી એ વાત તો અલગ જ પડી રહી, અમારી બેની વાત શરૂ થઈ ગઈ આખા ઘરમાં, કેમ કે જે ઘરમાં ડખો હતો એ વાત હતા સાઈડમાં રહી ગઈ. પછી મેં કીધું કેમ કે બહુ વધી જાય એવું હતું, મેં સામેથી કહી દીધું કે મારે નથી કરવું, એટલે બધા દેખાડો બંધ કરો, મેં એ રીતનું કહી દીધું. પછી બધા સાનામાના થઈ ગયા, અને પછી જે આગળ વાત હતી એ કરવા મળ્યા, ને એમ કીધું કે હવે આજ પછી 2 એકબીજાને એમ મેં કીધું અમને નહીં બોલાય ને અમને નહીં વાત કરવી, એમ કહી દીધું મારે નથી કરવું.
ના સુધી વાત કરી નાખી. અને એ લોકો એના રિલેટિવ હતા ને તેને ત્યાં સુધી કહી દીધું. હવે આ જે હતી ને મારી બેન એક ને એક હતી, મારથી નાની, તો એ મારી બેન એક ને એક હતી, અને એ લોકો એને કહી દીધું કે છે ને કે એને એના બેનના ઘરે નહીં આવો ને એમ. કાંઈ વાંધો નહીં, મારા બેનનું ઘર હાલતું હોય ને તો અંતર આપણે નહીં આવી, અને આપણે એવું કઈ એના ઘરે જઈને એવું કઈ એવું આની આરે કે કોઈ એવું કઈ ખોટી જબરદસ્તી આપણે કોઈ દિવસ કરી નથી ને એ રીતે નજરે નથી નાખી ત્યાં ઘરે ગયા હોય તો એનું કહી દીધું કાંઈ વાંધો નહીં કે આ બે લોકોનું ઘર હાલે છે ને ભલે હાલતું, હું કહું આપણે તમતાર નહીં જઈએ એમ. આજની કાલે હું કહું બધું રેડી થઈ જાય એમ, ધીમે ધીમે બધું થાય. તો એ રીતનું ત્યારે આપણે વાત શાંત પાડી દીધી, બધા જાતું કરી દીધું. અને પછી મિત્રો કેવીને પછી હવે કઈ રીતના મેં એક છે ને તો મિત્રો એ પાર્ટ 3 લાવવો પડશે, કેમ કે આપણે જો કેટલા મિનિટનો 20 મિનિટ પ્લસનો વિડીયો થઈ ગયો છે. એટલે હવે તમને પહેલા જે રીતના તરસાવે ને એ રીતના આપણે તરસાવવા નથી થતા. આપણે 2-3 દિવસ રહીને જ ત્યાં પાર્ટ મૂકી દઈશું. એટલે છે ને આપણે હવે તો એમ જ તે કહું છું કે હવે આનું પછીનો પાર્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, રસપ્રદ થવાનો છે. એટલે મિત્રો ચેનલ ઉપર ન હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાઈ દેજો. અને તમે જેવો પહેલા પાર્ટમાં સપોર્ટ કરો ને એવો તો તમારા પાસે સપોર્ટ માગી છે, અને સપોર્ટ પાછા કરતા રહેજો. અને આ પહેલા જેવા તરસ્યા હતા ને એવા તમને નથી તરસાવાના. આપણે 2-3 દિવસ રહીને તે પાર્ટ 3 આપણે મૂકી દેવાના છીએ. અને એ પાર્ટ આની કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ થવાનું છે, કેમ કે એ વખતે તેમ બી નક્કી કરી નાખ્યું. તો હવે આપણે એવું વાત નથી કરવાની, કેમ કે આ બેનું હાલતું હોય તો આપણે કઈ વાત આપણે ઈ બેનું લોકોનું હાલતું હોય ને તો આપણે કઈ ઓલું નથી કરવાનું થતું. એમ કરીને મેં ત્યાં વાત પતાવી દીધી, અને ઘણો ટાઈમ મેં વાત કરી પણ નહોતી, પણ પછી મેં કઈ રીતે એક થયા એ પછીના નેક્સ્ટ પાર્ટમાં તમને જોવા મળશે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે પાર્ટ 3 પણ લાવવાનો છે, તો છે ને જલ્દી છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. હવે મળશું પછીના પાર્ટમાં, અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો, બરોબર છે? સારું, તો જય માતાજી, આવજો.